ભારે વરસાદ અને વિનાશક પૂર બાદ ડાંગમાં કુદરતનું મનમોહક રૂપ ફરી ખીલ્યું। ભારે વરસાદ અને વિનાશક પૂર બાદ ડાંગમાં કુદરતનું મનમોહક રૂપ ફરી ખીલ્યું। છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત બનેલા ડાંગ જિલ્લામાં હવે વરસાદના વિરામ વચ્ચે કુદરતે ફરી એકવાર પોતાનું રમણીય સ્વરૂપ પ્રગટ કર્યું છે। સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો છે અને કુદરતી સૌંદર્ય લોકોનું મન મોહી રહ્યું છે। સાપુતારાનું પ્રસિદ્ધ સર્પગંગા તળાવ હરિયાળી વચ્ચે અદ્ભુત નજારો સર્જી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે। બીજી તરફ આહવા નજીક આવેલ શંકર ધોધ પૂરજોશમાં વહેતા મનોહર દ્રશ્યો સર્જી રહ્યો છે, જે કુદરત પ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। વિનાશક પૂર બાદ હવે ડાંગના આ સુંદર દ્રશ્યો લોકોમાં નવી આશા અને આનંદ જગાવી રહ્યા છે। સ્થાનિકો તેમજ પ્રવાસીઓ કુદરતના અદ્ભુત નજારાઓને નિહાળવા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, જેના કારણે ડાંગના પર્યટન સ્થળોએ ફરી એકવાર ચહલ પહલ જોવા મળી રહી છે।